બુલેટિનની શરૂઆત કરીશું 6000 કરોડની પોન્ઝી સ્કીમની ખબર સાથે। અરવલ્લીમાં પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધાર એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સમર્થન કરતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વિડીયો સામે આવ્યો હતો, જે બાદ તેમણે આ અંગે સ્પષ્ટતા પણ કરી હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, એકના બે કેવી રીતના થાય અને બેના ચાર કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે છે। આ વિડીયો સામે આવ્યા બાદ તેમણે સ્પષ્ટતા પણ આપી હતી। સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર એકથી વધારે બેથી વધે 3 કે 4 એટલે 5000થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5000થી લઈને 25000 કે 50000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે। અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું, એટલે વિશ્વાસ અપાય અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે, નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં, એવું મારી તમામ લોકોને વિનંતી છે। નવસારીમાં ફરી વટાળ પ્રવૃત્તિએ માથું ઉચક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક શિક્ષિકા પર તેના આરોપ લાગતા શિક્ષિકાએ માફી માંગી હતી। कि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला, मगर कुछ शब्द ऐसे मेरे मुंह से गलती से गए कि जिन वजह से मेरे हिंदू भाई बहन को शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा। तो मैं आई रियली अपोलाइज माई सेल्फ कि इसके लिए मैं माफ़ी मांगती हूँ और प्लीज़ सॉरी फॉर इट, और इसके बाद हमसे ऐसी कोई गलती ना होगी। और मैं वापस बोलती हूँ, कोई धर्मांतरण या किसी के धर्म के ऊपर किसी को दुख देना या ठेस पहुँचाना, ये मेरा इंटेंशन नहीं था। क्राइम कैपिटल सूरत में सूरत शहर साइबर क्राइम टीम ने मोटी सफलता मળી છે, જ્યાં સાયબર ક્રાઇમની ટીમે ડિજિટલ અરેસ્ટના 5 આરોપીઓની ધરપકડ કરી છે। સુરતમાં 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને ડિજિટલ એરેસ્ટ કરી આરોપીઓએ 1,15,000 રૂપિયા પડાવી પાડ્યા હતા। જો કે આ કોઈ એક કેસ નથી, પરંતુ આરોપીઓ પર અનેક અલગ અલગ કેસ નોંધાયા છે, જેના પર નજર કરીએ તો આરોપીઓ પર 14 રાજ્યોમાં કુલ 28 ગુના નોંધાયા છે। 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1,15 લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી। એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા। જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાઈ સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ અરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં HDFC બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા, જેમની પાસે 9.5 લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે। ઝાલોદમાં દિલ્હી મુંબઈ કોરિડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને 14 ગામના અસરગ્રસ્તો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા છે। એક તરફ જાલોદમાં દિલ્હી મુંબઈ કોરિડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ સંકલન અધિકારીઓ ગેરહાજર રહેતા ખેડૂતો નારાજ થયા છે। મૂળભૂત સુવિધાઓ પરત આપવા માટે ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે। જો કે આ બાબતે ખેડૂતો લેખિતમાં બાહેંધરી માંગી રહ્યા છે। બાહેંધરી નહીં મળે તો 14 ગામોમાં ચાલતું કામ બંધ કરાવવાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અમે તારીખ 25 નવેમ્બરના રોજ પ્રાંત અધિકારીશ્રીને ચીમકી ઉચ્ચારેલ હતી કે તારીખ 28 નવેમ્બરના રોજ જે જવાબદાર અધિકારીઓ છે તેઓની ખેડૂતો સાથે મિટિંગ કરાવવામાં આવે અને મિટિંગ કર્યા બાદ એક જે જવાબદાર અધિકારીઓ છે એઓ વ્યક્તિગત રીતે અમને 2 ડિસેમ્બરના રોજ લેખિત બાહેંધરી આપે કે જે કામ જે અમે માંગણી છે અમારી 17 માંગણીઓ કાર્ય પૂરી કરીને આપશે। જો બીજી તારીખે અમને લેખિત બાહેંધરી આપવામાં નહીં આવે તો તારીખ 3 ડિસેમ્બરના રોજથી 14 ગામોમાં ચાલતું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીભર્યો કોલ આજે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. આરોપીની અટકાયત પણ કરી લેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. પોલીસે આ કેસમાં 34 વર્ષની મહિલાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા માનસિક રીતે અસ્થિર હતી. તેને ડીખળ કરવા માટે આ કોલ કર્યો હતો. મહિલાનો કોઈ પણ ગુનાહિત રેકોર્ડ નથી અને આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આ પહેલી વખત નથી કે જ્યારે પીએમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય. આ પહેલા હરિયાણાના એક વ્યક્તિએ વિડીયો વાયરલ કરીને પીએમ મોદીને ગોળી મારવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ઝેવિયર નામના એક વ્યક્તિએ પણ પીએમને મારી નાખવાની ધમકીવાળો જે છે પત્ર આપ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે પીએમ મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે. મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાન નામના વ્યક્તિએ તેના ફેસબુક પેજ પર પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. પોતાને આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો સભ્ય ગણાવતા તેણે દેશના 5 મોટા શહેરોમાં બ્લાસ્ટ કરવાની પણ વાત કહી હતી. આ વ્યક્તિએ પ્રતિબંધિત સંગઠન ISISના ઝંડાનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. રાજસ્થાનની પ્રખ્યાત અજમેર શરીફ દરગાહ પણ હવે હિન્દુ મંદિર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. રાજસ્થાન કોર્ટમાં આ મામલે હવે સુનાવણી થશે. યુપીના સંભલમાં સ્થિત જામા મસ્જિદ બાદ હવે રાજસ્થાનના અજમેરમાં દરગાહ શરીફમાં સર્વે માટે રસ્તો સાફ થઈ ગયો છે. નીચલી કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે, જેમાં અજમેર શરીફ દરગાહને હિન્દુ મંદિર ગણાવવામાં આવી રહ્યું છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા વતી અરજી દાખલ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુ પક્ષે અરજીની સાથે પુરાવા પણ રજૂ કર્યા છે. અરજીમાં તે સ્થળે પૂજા કરવાની પરવાનગી માંગવામાં આવી છે. ઉપરાંત પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. हमने याचिका में साफ कहा है कि ये जो अजमेर दरगाह है ये दरगाह नहीं है, ये भगवान शिव संकट मोचन महादेव का मंदिर है और उसके मंदिर होने के साक्ष्य बहुत सारे हमने माननीय अदालत को दिए हैं. माननीय अदालत ने सारे साक्ष्य गंभीरता से देखे हैं, उनका अध्ययन किया है. उसके बाद उन्होंने सभी पार्टियों को नोटिस किया है. अब इस मामले में अगली तारीख 20 दिसंबर 2024 है. અરજીમાં કહેવાયું છે કે 1911માં લખાયેલા પુસ્તકમાં અહીં મંદિર હોવાનો ઉલ્લેખ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે વકફ સુધારા બિલને ધર્મનિરપેક્ષ વિરોધી ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આનાથી મુસ્લિમોના અધિકારો છીનવાઈ જશે. વિધાનસભામાં પોતાના નિવેદનમાં મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે આ મામલે રાજ્યોની સલાહ લીધા વિના બિલ રજૂ કર્યું છે કે જે સંઘીય માળખાની વિરુદ્ધ છે અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. સમાજના ચોક્કસ વર્ગને બદનામ કરવાના ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે અને જો કેન્દ્ર આ અંગે અમારી સલાહ નહીં લે તો હું તેનો સંપૂર્ણ વિરોધ કરીશ. વિરોધ પક્ષોએ પણ આ બિલની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે વકફ એક્ટમાં કરાયેલા સુધારા મુસ્લિમોના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તેને બિન સાંપ્રદાયિકતાની વિરુદ્ધ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ શાસક પક્ષ ભાજપે આ બિલને સમર્થન આપતા કહ્યું છે કે તેના દ્વારા વકફ બોર્ડની કામગીરીમાં પારદર્શિતા લાવવામાં આવશે અને વકફ મિલકતો વધુ સારા સંચાલન માટે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ વકફ બિલની તપાસ માટે સંસદીય સમિતિની રચના કરી છે. વકફ સુધારા બિલ એ 2024માં રજૂ કરાયેલા એક કાયદાકીય પ્રસ્તાવ છે કે જેનો ઉદ્દેશ્ય વકફ બોર્ડની કામગીરીમાં સુધારા અને પારદર્શિતા લાવવાનો છે. સુપ્રીમ કોર્ટે રેપ કેસ મામલે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એકવાર સહમતિથી સંબંધ બંધાયા બાદ રેપનો આરોપ લગાવી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે રેપ કેસના મામલામાં સુનાવણી અને ચુકાદા દરમિયાન એક ખાસ ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા સહમતિથી સંબંધો બને અને જ્યારે બંને વચ્ચે ઝઘડો થાય તે બાદ બળાત્કારના કેસો નોંધાય તે બાબત ચિંતાજનક છે. કોર્ટે કહ્યું હતું કે સ્ત્રી જીવનસાથી તરફથી લગ્નની કોઈ પણ જાતની માંગણી વગર યુગલ લાંબા સમય સુધી શારીરિક સંબંધો બનાવે તે સહેમતિથી સંબંધ બનાવ્યાનું સૂચવે છે. જસ્ટિસ BV નાગરત્ના અને એન કોટેશ્વર સિંહની બેન્ચ એક મહિલા દ્વારા તેના સંબંધ સમાપ્ત થયા પછી એક પુરુષ વિરુદ્ધ નોંધાવવામાં આવેલી બળાત્કારની FIRને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે આવા યુગલમાં મહિલા કાયદાનો આશરો લઈને યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવે તે યોગ્ય નથી. બેન્ચે સહેમતિથી બનેલા સંબંધો અને લગ્નના બહાના હેઠળ બનેલા સંબંધો વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો હતો.
કોર્ટે કહ્યું કે સ્ત્રી જીવનસાથી લગ્નના વચન સિવાયના અન્ય કારણોસર જેમ કે લગ્નના વચન વિના અંગત જોડાણ જેવા કારણોસર પુરુષ સાથે શારીરિક સંબંધો બનાવી શકે છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 30 નવેમ્બરથી કડકડતી ઠંડી માટે રાજ્યવાસીઓએ તૈયાર રહેવું પડશે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है वो ड्राई वेदर प्रिवेल करेगा और टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो नो लार्ज चेंज में रहेगा और जिसमें जो टेम्परेचर की टेंडेंसी होगी वो 2 दिन के लिए राइजिंग टेंडेंसी होगी. उसके बाद टेम्परेचर फिर वापस 2 दिन के बाद टेम्परेचर में गिरावट दर्ज होगी. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 16.5 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और गांधीनगर का 15.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे तो 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर अमरेली और बड़ोदरा में दर्ज हुआ है. और मिनिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के फोरकास्ट की बात करेंगे तो आज के जो मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है वो 17 डिग्री सेल्सियस अहमदाबाद के लिए और गांधीनगर के लिए 16 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट है.